દરેક યજમાનો પોતપોતાની પોથી પાસે જોડીમાં પોતાની જે પોથી પાસે આવી ઉભા રહી જાય. નમો નમઃ. ગુરુ બ્રહ્મા પુષ્પહાર તમારા ભૂદેવને પહેરાવજો. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણિદાય જગદિદાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ત્રીજા દિવસે શ્રી બ્રહ્મ અભ્યુદય સેવા સંસ્થા દ્વારા તથા મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આજે ત્રીજો દિવસ છે. અમારી આ બ્રહ્મ અભ્યુદય સેવા સંસ્થા જુલાઈ 2006 થી સતત કાર્યરત છે. 19 વર્ષથી અવિરતપણે બ્રહ્મ સમાજના બાળકો માટે બ્રહ્મ સમાજ માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરતી આવી છે અમારી સંસ્થા. બ્રહ્મ અભ્યુદય એટલે કે બ્રહ્મની ઉન્નતિ અથવા બ્રહ્મ તેજનો વિકાસ, બ્રહ્મ એટલે ઈશ્વર, ભગવાન વિષ્ણુ અથવા તો પરમ તત્વ, બ્રહ્મ અભ્યુદયનો આવો અર્થ થાય છે અમારી દ્રષ્ટિએ. ઈશ્વર શક્તિ અને તેજનો વિકાસ જે વ્યક્તિને આધ્યાત્મિક રીતે ઉન્નતિ કરે છે. દેવાધિદેવ મહાદેવ અને શ્રી દ્વારકાધીશની અસીમ કૃપાથી આપણે આ વખતે સરસ મજાનું ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. અને આજે સ્પાન આપણે બધા ભાગવત કથાનો કરી રહ્યા છીએ. અને આ આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો, મહિલા મંડળનો અથાગ પ્રયોગ અને નિસ્વાર્થ ભાવે લગભગ છેલ્લા એમ સમજો ને કે 3 મહિનાથી કન્ટિન્યુ દર એકાત્રા 2 દિવસે મીટિંગ કરી અને એકબીજાનું સહયોગ, સલાહ સૂચન, માર્ગદર્શનથી આવું સરસ આયોજનનું આ સંસ્થાએ કર્યું છે. ત્યારબાદ અમારી આ સંસ્થા સામાજિક સેવા માટે સતત કાર્યરત છે. અમારી આ સંસ્થા બ્રહ્મબટુકોને યજ્ઞોપવિત સંસ્કાર જેવા કાર્યક્રમો દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના લોકોને આધ્યાત્મિક રીતે મજબૂત કરવાનો પ્રયાસ કરે છે. આ સંસ્થા દ્વારા બ્રહ્મ સમાજના વડીલો અને મહિલાઓના સન્માન કાર્યક્રમનું આયોજન દર વર્ષે સમયાંતરે કરી રહી છે. તેમજ વડીલ વંદના આ શબ્દને સાર્થક કરવા માટે પણ વડીલોનું પણ સમયાંતરે માન સન્માન કરવામાં આવે છે. સંસ્થા દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના ખેલૈયાઓ માટે પારિવારિક એવી નવરાત્રિનું પણ આયોજન કરવામાં આવે છે. અને ભગવતી માં નવદુર્ગાના ચરણોને વંદન કરી અને આવી રીતે અમે પારિવારિક નવરાત્રિનું આયોજન કરીએ છીએ. સમસ્ત બ્રાહ્મણ જ્ઞાતિના વિદ્યાર્થીઓને નિઃશુલ્કપણે ચોપડા વિતરણ સંસ્થા દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. અમારી સંસ્થાના સભ્યો આપ ન હો કોઈ બ્રહ્મબંધુઓ, આમંત્રિત મહેમાનો પધારેલા, તો એ બ્રહ્મબંધુઓને વિનંતી કે કાઉન્ટર પાછળ રાખેલું છે, તમારું સભ્યપદ નોંધાવી કે જેથી તમને પણ આ સંસ્થા દ્વારા શું આયોજન કરવામાં આવે છે, કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ છે એ સંસ્થાની તમને માહિતી મળતી રહે. ત્યારબાદ આ સંસ્થા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. શ્રી બ્રહ્મ અભ્યુદય સેવા સંસ્થા આપણું આ સંસ્થાનું નામ છે એ જ પ્રમાણે ફેસબુક આઈડી પણ બનાવેલું છે, યુટ્યુબ ચેનલ પણ છે. તો સંસ્થા જે કંઈ પણ કાર્ય કરતી રહેશે તમને એની માહિતી મળતી રહેશે. અને એક ગ્રુપ પણ બનાવેલું છે મહિલાઓનું અને પુરુષનું, એ પ્રમાણે અલગ અલગ ગ્રુપ પણ બનાવેલા છે. તો તમે તમારું સભ્યપદ પાછળ કાઉન્ટર ઉપર નોંધાવી શકો છો કે જેથી પરિવારમાં આપણે વધારો થઈ શકે. પરિવાર છે, વિશાળ પરિવાર બનવાનો અમારો એક અથાગ આવો પ્રયાસ છે. તો એમાં આપ બધા સહભાગી થશો એવી આશા રાખું છું કે જેથી દર વર્ષે તમારા બાળકોને, વડીલોને આ સંસ્થા સન્માન કરી શકે. તેમજ આ વર્ષે પણ
90 જેટલા વિદ્યાર્થીઓને સરસ્વતી સન્માન સમારોહથી સન્માનિત કરવામાં આવશે અને આ સન્માન સમારોહ આપણે 2 નવેમ્બર 2025ના રવિવારના રોજ જ રાખેલું છે અને જનરલી સંસ્થા દિવસો એવા જ નક્કી કરતા હોય કે બધા સપરિવાર આવી શકે એવી કોશિશ હોય છે અમારી અને મોસ્ટલી બધા સભ્યો એવો પ્રયાસ પણ કરે છે કે આવવાનો કોશિશ કરે છે કે ભાઈ સમયસર બધા પહોંચી શકે, સહયોગ પણ સારો આપે છે બધા અમારા નોર્મલ સભાસદો પણ, એનો પણ આ સંસ્થા આભાર માને છે. તેમજ બ્રહ્મ સમાજના વિકાસ કાર્ય માટે આપનું અમૂલ્ય યોગદાન આપવા માટે અહીં અમારા ઉપસ્થિત જે કારોબારી સભ્યો છે બધામાં મારી જેમ આઈડી કાર્ડ પહેરીને સેવા આપી રહ્યા છે, તો એમની પાસે ડિજિટલ પ્લેટફોર્મ છે, QR કોડ દ્વારા આપ યથાશક્તિ યોગદાન આપી શકો છો ડિજિટલ પ્લેટફોર્મ પર અને કેશ નકદ રોકડ પણ સ્વીકારવામાં આવે છે. ત્યાં પાછળ કાઉન્ટર ઉપરથી આપને એની રસીદ પણ મળી જશે અને આ સંસ્થાને મળેલા યોગદાન રૂપી ફૂલ લઈને ફૂલની પાખડી બંને સહર્ષ સ્વીકાર્ય છે અને આ સંસ્થાના માધ્યમથી આપ પણ બ્રહ્મ સમાજના વિકાસ કાર્યોના સાક્ષી બની અને અક્ષય પુણ્યના હકદાર બની. स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वतीये नमः। श्री सद्गुरुवे नमः। वंशी विभूषित करा नवनीत
પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવલો ધન વિભો સ્મરણ કૃતસ્તે કંઠાવલો ધન વિભો સ્મરણ કૃતસ્તે ગજાનનં વો દગણાદિસેવિતં કપિસજંબો ફલચારુભક્ષણં ઉમાસુतं સો કવિનાશકારકં નમામિ વિઘ્ને સ્વરપાદપંકજં નમામિ વિઘ્ને સ્વરપાદપંકજં સાનંદમાનંદમનેવ સંતં આનંદગ્રંથં રતપાપવૃંદં શ્રીદ્વારિકાનાં થમનાથનાથં શ્રીદ્વારિકેશ શરણં પ્રપદ્યે શ્રીદ્વારિકેશ શરણં પ્રપદ્યે નમોસ્તુ દેવ્યા સવિશાલબુદ્ધે ઉલ્લારવિંદ યતપત્રનેત્ર યેન ત્વયા ભારતતૈલપૂર્ણ પ્રજ્વાલિતો નમઃ પ્રદીપ્ત પ્રજ્વાલિતો નમઃ પ્રદીપ્ત. બોલ શ્રી ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. વસુદેવ સુતં દેવં કંસ ચાણો રમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વદપદ્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. શ્રી કૃષ્ણાય વયં વાસુનાથ વાસુદેવસ્ય વાસિतं ભુવનત્રય
સર્વભૂત નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે વાસુદેવ નમોસ્તુતે. બોલ શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય. શ્રી પિતૃ નારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. પરમ કૃપાળુ પરમાત્મા પરબ્રહ્મ પરમ તેજ પરમ આનંદની મૂર્તિ એવા ભગવાન નંદ નંદન યશોદાનંદન ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા શ્રી ઠાકોરજીના અનુગ્રહથી તેમજ શ્રી બ્રહ્મ અભ્યુદય સેવા સંસ્થા સહયોજી તમામ યજમાન પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આજે ત્રીજા દિવસે તેમજ યજમાન પરિવાર દ્વારા સંસ્થા દ્વારા બ્રાહ્મણો દ્વારા આવાહિત સ્થાપિત પૂજિત ગણપતિ આદ્ય આવાહિત તમામ દેવતાઓના ચરણોમાં વંદન. વિપ્રવૃંદ, સંગીત વૃંદ, વ્યાસ સ્વરૂપ બિરાજમાન તમામ બ્રાહ્મણ દેવતાઓ, બાળકો, યુવાઓ, વૃદ્ધાઓ, શબ્દરૂપી બ્રહ્મ જેના કર્ણરંધ્રમાં પહોંચે છે એ આત્મામાં રહેલા તમામ પરમાત્માને મારા વંદન સાથે સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી, હરિઓમ, હર હર મહાદેવ, જય પરશુરામ. આજે કથાના ત્રીજા દિવસની અંદર મંગળ પ્રવેશ કરી એ પૂર્વ ભગવાનને ભાવથી, પ્રેમથી, આનંદથી મનને ખોલી તનને સાથે લઈ અને નાચતા ગાચતા ભગવાનને પ્રાર્થના કરી કે હરિ તે ધાર્યું તે થાય, હરિ કરે સો હોય, એના વિચારથી સર્વત્ર થાય. પ્રકૃતિ એના હાથની વાત છે, પ્રકૃતિથી પરમાત્મા છે. એ પ્રકૃતિના શરણમાં રહી ભાવથી ભજતા ભજતા ભગવાન ગોવિંદાને યાદ કરી, ભગવાન દામોદરજીને યાદ કરી, ભગવાન ઠાકોરજીની કીર્તન કરતા કરતા આપણે મંગલ પ્રવેશ ત્રીજા દિવસની અંદર કથામાં પ્રવેશ કરીએ. પહેલા ભાવે કોઈ પણ જાતનું મનમાં પ્રશ્ન રાખ્યા વગર ઠાકોરજીના સાનિધ્ય કાનોડાની સામે રમવાનું છે, શ્રીજી બાવાની સામે રમવાનું છે. એમાં સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ, યુવા અવસ્થા બધું ભૂલી જવાનું છે. મનને સાવ નિરાકાર બનાવી દેવાનું, શૂન્યપણું લઈ અને પછી ઠાકોરજી પાસે એટલે ભગવાનને ભાવથી ભજતા ભજતા ભગવાનને યાદ કરતા કરતા આપણે કથામાં પ્રવેશ કરીએ. આવો. હે ભજો મુકુંદ માધવ મોરારી, હે ભજો મુકુંદ માધવ મોરારી. ભાવથી તાળીના સાથે રમવાનું મન થાય, ઉંમરની ભાન ભૂલી જજો. આમાં કોઈ કોઈને ઓળખવાનું નથી. આ ઠાકોરજી તમને ઓળખશે. ભાવથી પ્રેમથી શ્રીજી બાવાના ચરણમાં ભાગવતીનું શરણ લઈ એને ભાવથી પ્રેમથી ભજો. હે ભજો મુકુંદ માધવ મોરારી, હે ભજો મુકુંદ માધવ મોરારી. હે મોરારી ભજો મોરારી, હે મોરારી ભજો મોરારી. મોરારી ભજો મોરારી, હે મોરારી ભજો મોરારી. હે ભજો મુકુંદ માધવ મોરારી, હે ભજો મુકુંદ માધવ મોરારી. શ્રી રાધે. હરિ બોલ.
મુકુંદ માધવ મોરારે હે ભજો મુકુંદ માધવ મોરારે હે ભજો મુકુંદ માધવ મોરારે હે ભજો મુકુંદ માધવ મોરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે 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 હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા ભાવથી, હે પ્રેમથી. નાથ નારાયણ વાસુદેવા હે મોરારે ભજો મોરારે હે મોરારે ભજો મોરારે હે મોરારી ભજો ગિરિધારી હે મોરારે ભજો ગિરધારે હે મોરારી ભજો ગિરિધારી હે મોરારે ભજો ગિરધારે એ ભજો મુકુંદ માધવ મોરારે હે ભજો મુકુંદ માધવ મોરારે હરિ બોલ શ્રી રાધે ભાવથી, પ્રેમથી ઠાકોરજીને યાદ કરતા કરતા હે કાના, હે વાલા, હે દ્વારકાના નાથ, હે રાધે પધારો. ભાવથી હે મોરારી ભજો ગિરિધારી હે મોરારે ભજો ગિરધારે હે મોરારી શ્રી રાધે. ભજો ગિરિધારી હે મોરારે ભજો ગિરધારે એ ભજો મુકુંદ માધવ ગિરિધારી હે ભજો મુકુંદ માધવ ગિરધારે એ ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ ગિરધારે હરિ બોલ.
भजो गिरधारे सुखा बसाने ईद में बसारा वसाने इद में वजाप्यम हे सुखा बसाने ईद में बसारा सुखावसाने इद में वसारा हे गोविंद दामोदर माधवेति हे गोविंद दामोदर माधवेन्ते हे गोविंद दामोदर माधवेति हे गोविंद दामोदर माधवे हे भजो मुकुंद माधव मोरारे भजो मुकुंद माधव मोरारे भजो मुकुंद माधव मोरारे भजो मुकुंद माधव मोरारे हे मोरारी रे भजो गिरधारी हे मोरारे भजो गिरधारे हे मोरारी रे भजो गिरधारी हे मोरारे भजो गिरधारे हे भजो माधव गिरधारी हे भजो मुकुंद माधव गिरधारे हरि बोल શ્રી રાધે ओ वृंदावन में राधे राधे कुंज गलन में राधे ओ राधे वृंदावन में राधे राधे ओ राधे 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 ओ राधे 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 ओ राधे ओ राधे ओ राधे द्वारिकाधीश के जय कृष्ण भगवान की जय हे भजो મુકુંદ માધવ ગિરધારી હો ભજો મુકુંદ માધવ ગિરધારી હે ભજો મુકુંદ માધવ મોરારી. કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયા કૃષ્ણં દેવાયનો વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં કૃષ્ણં વંદે પૃથાસુતં કસ્તૂરીતિલકં લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભં नासाग्रे परमौक्तिकं करतले वेणुकरे
સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ તાવલી ગોપાસે પરમેષ્ઠિતો વિજયતે ગોપાલ ચૂડામણી ગોપાલ ચૂડામણી. આવો કથાના ત્રીજા દિવસની અંદર આ જ્ઞાન યજ્ઞની અંદર જ્ઞાન રૂપી સરિતા જ્ઞાન રૂપી તીર્થ ની અંદર સ્નાન ધ્યાન દાન તન મન ધન ને પવિત્ર કરીએ. આપણે જે વિચારીએ અને હરિ વિચારે એમાં હાથી ને ઘોડાનો ફેર. તમે ને મેં જે ધાર્યું એવું ન થાય. ધાર્યું ધણીનું થાય. અત્યાર લાગડી આપણે ઠાકોરજી ભગવાન કૃષ્ણચંદ્ર નંદરાયજીના હવેલીના ફરિયામાં બેઠા હતા. હવે એના ઓરડામાં બોલાવી લીધા. અત્યાર લગી આપણે એના ફરિયામાં બેઠા હતા. ઠાકોરજી કીધું આહિર કેરો આશરો. ગયા વર્ષે સાહેબ અમારી કથા લાભ પાંચમના પ્રારંભ થઈ હતી. એ આહિરના ફરિયામાં ગુલાબનગર આહિર સમાજમાં હતી. અને આ ખેલેની કથા લાભ પાંચમની આહિર કેરે આશરે એ આહિર સમાજમાં એ લાભ પાંચમની. કહેવાનો ભાવ અત્યાર લગી ફરિયામાં બેઠા હતા. નંદરાયજીના ફરિયામાં બેઠા હતા. હવે એના ઓરડામાં બોલાવી લીધા કે મારી છત નીચે આવી જાઓ, મારી છાયા નીચે આવી જાઓ. નંદરાયજી કહે છે કે મારા ઓરડે તો મારો લાલો રહે છે અને ઠાકોરજી અહીંયા જ રહી. એને ધાર્યું થાય, તમારું માયરું ન થાય. અને વિચારવા જેવી પણ વસ્તુ છે. પ્રકૃતિએ જે ધાર્યું ને એ જ થાય. બાકી કોઈ દિવસ આપણે સાંભળ્યું છે આટલા વર્ષોમાં કે દિવાળી પછી વરસાદ આવે, નવા વર્ષમાં વરસાદ આવે? આપણે એકને નહીં, બધી જગ્યાએ પ્રશ્ન છે. એટલે કોઈ એવું ન વિચારતા કે આપણે જ કેમ આમ થાય. બધી જગ્યાએ આ પ્રશ્ન છે. નાની કથા, મોટી કથા, બધી જગ્યાએ. પણ ધાયડું ધણીનું થાય. એના આપણા પાસે થોડો પુરુષાર્થ વધારે લખાયું હશે. એટલે કલ્પના તો કરો, ખાલી ઓછા સમયની અંદર આ બધી વ્યવસ્થા પાછી ઊભી થઈ જાય છે. આનાથી મોટી કૃપા દ્વારકાના નાથની બીજી શું જોઈએ? ઈ ઈચ્છે છે કે મારો સત્સંગ તો ચાલુ જ રહેશે, મારો જ્ઞાન યજ્ઞ તો ચાલુ, મારી ભક્તિ તો ચાલુ છે. અને આમાં હજી ઘણા બધા પ્રયોગ બતાવ્યા છે, ઉપાય બતાવ્યા છે. આમાં ઘણા પ્રયોગ બતાવ્યા છે. સમય સંજોગના અનુસાર કદાચ કાંઈ એવું બને તો માત્ર ને માત્ર ભાગવતજીના શ્લોકનું પારાયણ કરી એક પુણ્ય છે એ આપણા પિતૃને અર્પણ કરી શકીએ. આપણા આત્મા કલ્યાણ માટે એ બેસીને આપણે એનું શ્રવણ કરી શકીએ. પણ ઠાકોરજીએ કીધું કે મારી ખાલી શ્લોકનું વર્ણન નહીં, મારી કથાનું વર્ણન ચાલુ રહીએ. ભગવત કૃપાથી એના સિવાય થઈ શકે. ભાગવત એટલે શું? કે ભગવાનની કૃપા એટલે ભાગવત. ભગવાનના દર્શન નથી થતા એટલે ભાગવતના દર્શન કરવા આપણે ઈશ્વર બેહાડ્યા છે. ઈશ્વરની કૃપા હોય, ઠાકોરજીની ઈચ્છા હોય અને એને વિચાર્યું બધું તો જ થાય. પરમાત્માની કૃપા હોય. આમાં અનેક અનેક વસ્તુ બતાવી છે કે ભાગવત ક્યારે થાય, કથા ક્યારે કરી શકીએ. સૌથી પહેલા કથા કરવા માટે કેટલા પની જરૂર છે, કેટલા પ્રકારના પ, ક, ખ, ગ, ઘ, ભ, મ આવે ને એમાં પ, કેટલા પરમાત્માની જરૂર છે, કેટલા પની જરૂર છે. તો પેલા તો પૂર્વ જન્મનું કરેલું પુણ્ય હોય ને, પૂર્વ જન્મનું કરેલું પુણ્ય હોય ત્યારે આપણે આ જન્મે
ભાગવતના સાનિધ્યમાં, ભાગવતના ખોળામાં, ઠાકોરજીના ખોળામાં બેસવાનો અવસર મળે. પૂર્વ જન્મનું પુણ્ય પહેલો બીજો પૂર્વ જન્મના કરેલા પુરુષાર્થ, ખાલી પુણ્ય ને પૂર્વ જન્મમાં કાંઈક આપણે પુરુષાર્થ કર્યો હોય, કાંઈક પૂર્વજન્મની મહેનત ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો કાંઈક આપણે કાર્ય કર્યું હોય ત્યારે એના પુરુષાર્થના ફળે પરમાત્માના સાનિધ્યમાં બેસવાનો અવસર મળે. બીજો ત્રીજા પિતૃઓના આશીષથી, પિતૃઓના આશીર્વાદ હોય, પિતૃની કૃપા હોય, પિતૃ પ્રત્યે આપણે પ્રેમ હોય, પિતૃની કૃપા હોય તો ભાગવતજીના ખોળામાં, ઠાકોરજીના ચરણોમાં આપણે બેસવાનો અવસર મળે. પછી પૂર્વજન્મનું પુણ્ય છે, પૂર્વજન્મ પુરુષાર્થ છે, પિતૃના આશીર્વાદ છે, પુણ્ય ને ભક્તિનો સમાગમ થાય. ખાલી પુણ્ય નહીં, આપણી ભક્તિ એમાં ભેગી ભળે. પુણ્ય ને ભક્તિ બે ભેગા થાય ત્યારે ભાગવતના ચરણોમાં બેસી, ત્યારે એની કથા શ્રવણ કરવાનું, ત્યારે એને કીર્તન કરવાનું, તેરી સામે રમવાનું મન થાય. બાકી હું હટે નહીં, હરિ પ્રગટે નહીં. જો રમવાનું મન થતું હોય, જો પગ ઉભા ન થાય, તાલીઓ ન પડે તો સમજી લેવાનું ક્યાંક હજી હું ઘટે છે. રામ હજી ના પાડે છે કે હજી તારું પુણ્ય પાક્યું નથી. પરમાત્માની કૃપા હોય, પ્રભુની કૃપા હોય તો ભાગવતના સાનિધ્ય મળે. પછી જેનું દાંપત્ય જીવનમાં પગ મુકાઈ ગયો છે, પત્ની સારા હોય, પત્ની સારા હોય, ઘરવાળી હા પાડે તો ભાગવતજી ઘરે આવે, તો ઠાકોરજી આવે. આપણા એકલાથી સંભવ. પત્ની સારા મળે તો પ્રસંગમાં કાંઈ પણ અવસર લેવાનો આપણે અવસર મળે, તો ભાગવતજીનું સાનિધ્ય, તો પોથીજી ઘરે પધારે, તો મહારાજજી ઘરે પધારે, પછી કથાનું મુહૂર્ત નક્કી થાય, પછી બધા આયોજન કરે, પ્રયોજન. પત્ની હા પાડે તો, પત્ની હા પાડી પણ પુત્ર સારા ન હોય તો, સંતાન ના પાડે, દીકરા દીકરીઓ ના પાડે, હા કાંઈ કરવાનું થતું નથી, 2-5 લાખ રૂપિયા એમાં બગાડવા, એના કરતા અમને આપી દો. પુત્ર સારા હોય, પત્ની સારી હોય, અને ત્રીજું પૈસો સારો ન હોય તો, પત્નીની ઈચ્છા છે, પુત્રની ઈચ્છા છે, પણ લક્ષ્મી જો સારા ન હોય, પૈસો સારો ન હોય તો આ સત્સંગ થાય. પુત્ર સારા, પત્ની સારી, પુત્ર સારા, પૈસો સારો, પત્ની હારી છે એને આ પાડી કથા કરવાની, દીકરાએ આ પાડી આ કથા કરવાની. ભગવાનની દયાથી સદલક્ષ્મી છે, હારા પૈસા છે, સત્સંગ કરવો છે, પણ પુત્ર વધુ ના પાડે તો, પુત્ર વધુ ના પાડે તો. એ શબ્દ કેવો છે સાંભળવા જાવ. પુત્રથી વધુ એને માન આપવું. જેના ઘરમાં પુત્ર વધુ છે, પુત્રથી વધુ માન આપવું. કારણ કે કોકનું ઘર મૂકીને તમારે ત્યાં વધુ બનવા આવી છે. પોતાના પિતાના ઘરનો ત્યાગ કરીને તમારે ત્યાં વધારો કરવા આવી છે, તમને વધુ દેવા આવી છે, એટલે પુત્ર વધુ છે. તમારા કુળને વધારવા આવી છે, એટલે પુત્ર વધુ છે. પુત્ર વધુ સારી હોય તો ભાગવતજીનું સાનિધ્ય મળે, ઠાકોરજીની તો કૃપા મળે. આ બધું સારું હોય, ઘરમાં 2 જણા માનવા વાળા સારા ન હોય તો, પરિવાર સારો ન હોય તો છેલ્લે પત્ની સારી, પુત્ર સારા, પૈસો સારો, પુત્ર વધુ સારી, પણ પરિવાર ભેગો ન હોય, 2 ઘરના 2 છોકરાને આપણે ઘરના કરી કેવા લાગી? એટલે પરિવાર સાથે જ હોય, બરોબર ને? સ્વાભાવિક છે. પરિવાર સારો હોય તો ભાગવતજીનું સાનિધ્ય મળે. એટલે કે છેલ્લો પરિવાર. આટલી પરમાત્માની કૃપા ભેગી થાય ને ત્યારે ભાગવતજીની કૃપા આપણા ઉપર મળે. ત્યારે ઠાકોરજી ભાગવત સ્વરૂપે આપણા આંગણે વધારે, ત્યારે આપણે એના આશ્રયમાં બેસી શકીએ, ત્યારે સત્સંગ કરી શકીએ, ત્યારે કીર્તન કરી શકીએ. પુત્રની કૃપા જોઈ, પત્નીની કૃપા જોઈ, પુત્ર વધુની કૃપા જોઈ, પૈસા એટલે સદલક્ષ્મીની કૃપા જોઈ, પૂર્વ જન્મનું પુણ્ય જોઈ, પરમાત્માની કૃપા જોઈ, ત્યારે પ્રભુ
ભાગવત રૂપી સ્વરૂપ ધારણ કરીને આપણા આંગણે પધારે. માત્ર ને માત્ર પિતૃનો ઉદ્ધાર નહીં, આપણા ઉદ્ધાર માટે, આપણા કલ્યાણ માટે પધારે છે. આપણે આપણી જાતને ભાગ્યશાળી સમજવી જોઈએ કે આપણે ભગવાન ભાગવત નારાયણના રૂપમાં, ભગવાન કૃષ્ણના રૂપમાં, ભાગવતના સાનિધ્યની અંદર આપણે સત્સંગ કરવા ભેગા થયા છીએ. જન્મો જન્માંતરના પુણ્ય ભેગા થાય ત્યારે આપણે ભાગવત શ્રવણનો અવસર મળે છે. અને આવા અવસરને આપણે ચૂકવો જોઈએ નહીં. ઈશ્વરની કૃપા મળે, ઠાકોરજીની દયા થાય, પરમાત્માની કૃપા મળે, બધું મળે છે ક્યારે? કે જ્યારે આપણા મનને, આપણા વિચારોને, આપણી નીતિ શુદ્ધ હોય ત્યારે. આપણું મન, આપણા વિચાર, આપણી નીતિ આ બધું શુદ્ધ હોય, પવિત્ર હોય ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય. પરમાત્માની કથાના ત્રીજા દિવસની અંદર મંગળ પ્રવેશ કરતા આ ભાગવત રૂપી ગાથામાં ભગવાનનું નામ સંકીર્તન કરતા કરતા, ઈશ્વરની આરાધના કરતા કરતા કાલે આપણે મહાત્મયને વિરામ આપ્યો. મહાત્મયને વિરામ આપ્યા. આજે પેલા સ્કંદની અંદર પ્રવેશ કરવો છે. અને કોઈ પણ કાર્યનો પ્રગટ્ય કરવું હોય, કોઈ પણ સ્કંદની અંદર પ્રવેશ કરવો હોય, કોઈ પણ સત્કાર્ય કરવું હોય તો પહેલા પંચદેવની સાક્ષી બતાવી છે. એ સાક્ષીની પૂજા કરવી જોઈએ, એને વંદન કરવા જોઈએ, એને પ્રણામ કરવા જોઈએ. કોઈ પણ સત્કાર્ય કરીએ ને એ પેલા શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે, આપણા ધર્મમાં બનાવ્યો અને સનાતન ધર્મ કીધા પ્રમાણે અગ્નિની પૂજા કરવી જોઈએ. અગ્નિ પ્રત્યક્ષ દેવનું રૂપ છે, વાયુ પ્રત્યક્ષ દેવનું રૂપ છે, જળ છે પ્રત્યક્ષ દેવનું રૂપ છે. આ પંચ તત્વનું બનેલું આ પિંજરું, એમાં પરમાત્મા આ પાંચે પાંચ તત્વ સ્વરૂપે બિરાજે છે. એટલે પ્રકૃતિ સ્વરૂપે આ પાંચ તત્વની પૂજા. ને કોઈ પણ યજ્ઞ પૂજા પાઠ આપણે કરીએ, દીપ પ્રાગટ્ય કરીએ, અગ્નિની પૂજા કરીએ. અગ્નિ પોતે નારાયણ છે. બળું ભલે પણ બાળું નહીં કોઈને. દીવો પોતે બાળી અને જગતને પ્રકાશ આપે છે. દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દન. દીપ પોતે બ્રહ્મ છે ને દીપ પોતે જનાર્દન, ભગવાન નારાયણ છે. શુભમ કરો તો કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદા. માત્ર ને માત્ર તમે એક વખત ક્યારેક સમય પ્રયોગ કરજો. માત્ર 90 દિવસ એક પ્રયોગ કરો. તમારા ઘરની અખંડ દીવો રાખો. એ તમે તેલનો દીવો કરો, ઘીનો દીવો કરો, બેમાંથી કોઈ પણ દીવો કરો. નકારાત્મક ઉર્જા તમારા ઘરમાંથી ઓટોમેટિક વહી જશે. એ અગ્નિની કૃપા છે, ભગવાન અગ્નિનારાયણની કૃપા છે. તમારા ઘરમાં રોગ નહીં આવવા દે, ઘડીકમાં બીમારી તમારા ઘરમાં નહીં આવે. શુભમ કરો તો કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદા. આરોગ્ય રૂપી ધન સંપદા આપનાર છે અગ્નિનારાયણ. અને અત્યારના સમયમાં તો સાહેબ યજ્ઞ થેરાપી ચાલુ થઈ. યજ્ઞ નથી કરવો પણ યજ્ઞ થેરાપી કરાવી છે. હવન કુંડ બનાવે અથવા તૈયાર લઈ આવે, કાશ ને છાણા ને ઘી બધું ભેગું કરી પેટાવે, એની સામે અગ્નિની સામે બેસવાનું અને યજ્ઞ થેરાપી કહે. એના કરતા આપણે ઘરે, આપણે બ્રાહ્મણ છીએ અને આપણો તો નિત્યક્રમ બતાવ્યો છે કે આપણે યજ્ઞ કરવો જોઈએ, વૈશ્વદેવ કરવો જોઈએ. અગ્નિની પૂજા બતાવી. અને જે અગ્નિ પાસે તમે માગવું, અગ્નિ નારાયણ તમને આપે આપે ને આપે. અને આપણા અગાઉના ગઈડાઓ કોઈ એવા અમને મૂર્ખ નતા. કોઈ પણ વસ્તુ ઘટના ઘટે, કાંઈ પણ થાય ને તરત માનતા લેતા કે 2 દીવા માનતા માનો ભગવાન, હે માતાજી, હે ઈષ્ટદેવ, તમે કૃપા કરજો, અમારા ઉપર જે સંકટ આવ્યું, અમારા ઉપર જે દુઃખ આવ્યું દૂર કરજો. 2 દીવા જોડ દીવાની માનતા માને, ખાલી માનતા માને જ કાર્ય કરી નાખે. એ અગ્નિ નારાયણ છે. અગ્નિ પાસેથી જે માગો એ મળે. બીજું બતાવ્યું અગ્નિની સાક્ષી, બીજી સાક્ષી સૂર્યની સાક્ષી. આજે ષષ્ઠી છે, છઠ છે, અને આ છઠ પૂજાનું ખૂબ મોટું મહત્વ છે. ગુજરાત રાજ્ય, બહારના રાજ્ય બધા તીર્થની અંદર જઈ, હરિદ્વાર, યમુના, જમના, જેની બાજુમાં મોટી મોટી નદીઓ, તીર્થો વહેતી હોય એમાં જઈ ષષ્ઠી પૂજા કરે. ષષ્ઠી પૂજા એટલે શું? માતાજીનો 16 શણગાર લઈ એ તીર્થની અંદર, નદીની અંદર પધરાવે. આજે બહુ મોટી ભીડ હશે હરિદ્વારની અંદર.
ગંગાની અંદર, યમુનાના કાંઠે, પ્રયાગની અંદર આજે ષષ્ઠી પૂજાનું ખૂબ મોટું મહત્વ છે. 2 છઠ છે મહારાજી કે આજે 2 છઠ છે. ષષ્ઠી પૂજા આજે સૂર્યની ઉપાસના કરવાનો વ્રત છે. બીજી સાક્ષી સૂર્યની રાખવામાં આવે. સૂર્ય ને ચંદ્રે ભગવાનના નેત્ર બતાવ્યા છે. આદિત્ય નમસ્કાર યે કુર્વંતુ દિને દિને. જે વ્યક્તિ માત્ર સૂર્યનારાયણને નમસ્કાર, આપણે અળગી આપી, સંધ્યા કરી, પૂજા કરી, એને ભગવાનને નારાયણની બાર આપણે સૂર્યને નમસ્કાર કરીએ, એ તો વિશેષ કૃપા છે. તો માત્ર નમસ્કાર કીધા. આદિત્ય નમસ્કાર યે કુર્વંતુ દિને દિને. જે વ્યક્તિ સૂર્યનારાયણને નિત્ય વંદન ખાલી કરે છે, પ્રણામ કરે છે, પગે લાગે છે, દારિદ્ર ઉપજાયતે, એના ઘરમાં દરિદ્રતા આવતી નથી. કેટલી? તો કે હજારો જન્મ લગી એના ઘરમાં દરિદ્રતા આવતી નથી. આદિત્ય નમસ્કાર યે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્રેષુ. 1000 વર્ષ લગી એના ઘરમાં, એના પરિવારમાં ક્યાંય દરિદ્રતા આવતી નથી. એવા સૂર્યનારાયણ. એક સૂર્ય નહીં, અનેક સૂર્યનું તેજ એવા ભાગવતજીની અંદર છે. કલ્પના કરજો, ઈ સૂર્યનારાયણનું સાનિધ્ય દર્શન કરવાથી, એને અર્ઘ્ય દેવાથી, એને વંદન કરવાથી એટલું પુણ્ય મળતું હોય. અનેક સૂર્યનું પુણ્ય સાક્ષાત ભગવાન નારાયણ આમાં ભાગવતમાં બિરાજતા. તો ખાલી કલ્પના કરો, આના દર્શન કરવાથી, આમનું પૂજન કરવાથી, આનો સ્પર્શ કરવાથી, આની કથા શ્રવણ કરવાથી, આની પરિક્રમા કરવાથી, આનું કીર્તન કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય. જેની કોઈ તોલે ના આવે એટલું પુણ્ય માત્ર ભાગવતની કથા શ્રવણથી થાય. શાસ્ત્ર કીધા પ્રમાણે સૂર્ય, ચંદ્ર, અગ્નિ આ બધા જ આપણા સાક્ષી છે. પ્રાતકાલે વેલા ઉઠતા વેત સાથે સૂર્ય ચંદ્રની પૂજા કરીએ, અગ્નિની પૂજા કરીએ, ધરતીની પૂજા કરીએ. આપણે કાલે કીધા પ્રમાણે સવારના ઉઠતા વેત પહેલા સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદક સ્પર્શ સમસ્વે. આપણે ખુરશી ઉપર બેઠા હોય, નીચે બેઠા હોય, બાજુમાં કોકનો પગડી જાય ને, એક વખત આપણે કહી ન કહે, બીજી વખત કહી દે, એ ધ્યાન રાખજો, બરાબર ને? ખુરશી ઉપર બેઠા હોય તો ભલે, નીચે બેઠા હોય તો આ વારે ઘણી. તો કલ્પના કરો, આમાં ધરા, આ પૃથ્વી, આ જનની, આ અવની આપણા પર કેટલી કલ્યાણકારી છે. એટલે જ એને માને માં કીધી છે, એટલે જ ધરતીને માં કીધી છે. બીજા કોઈ દેશની ભૂમિને માં નથી કીધી. આપણે ભાગ્યશાળી કે આપણી ધરતીને, આપણે ભારતને માં કીધી છે. કારણ કે આ ક્ષમાની દેવી છે. વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વ. હે માં, હે ધરા, હે અવની, અમે તમને પગડાડી છીએ, અમને ક્ષમા કરજે. અને આ ધરતી જેવું બીજું કોઈ આપણે આપી શકે નહીં. આપણી જન્મભૂમિ ને કર્મભૂમિ જેવું કોઈ બીજું આપણે જગતમાં કોઈ કાંઈ આપી ન શકે. વિચાર તો કરો, એક દાણો વાવો ને અનેક ગણું પુણ્ય આપે છે. આજે 7 દિવસ આ યજમાન પરિવાર, આ બ્રહ્મ અભ્યુદય સેવા સંસ્થા સત્કર્મ વાવા બેઠી છે. શું વાવા બેઠું છે? સત્કર્મ. આપણે એવું વિચાર આવે કે ખેડૂતોની ખેતી કરી અને બીજનું રોપણ કરે. આપણે આજે બધા ભેગા થઈ તન મન ધન દ્વારા આજે ધરતી ઉપર એક આસને બેસી પુણ્ય વાવા બેઠા છીએ. ધરતી સમયાંતરે એનું ફળ આપે આપે ને આપે. ધરતી ઉપર, ભૂમિ ઉપર તમે જે કાંઈ કરો, વિશેષ કરી આપવું એનું કામ છે. વિશેષ કરી અને આપવું એનું કામ છે ધરતીનું. પાપ કરો એનું પરિણામ તરત આપે, પુણ્ય કરો એનું પરિણામ. અત્યારના કલયુગ કે છે, કલયુગમાં તો ઇન્સ્ટન્ટ. ખાલી કલ્પના કરો ને કાર્ય પૂરું થાય. એવા ધરતીના સાનિધ્યની અંદર ભાગવત રૂપી ગાથા કાલે આપણે મહાત્મય પૂર્ણ કર્યું ને આગળ કથા વધારતા પેલા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. પેલા સ્કંદની અંદર ભગવાનના 12 સ્કંદ, 12 સ્કંદની અંદર ભગવાનના 12 અલગ અલગ અંગની વૃત્તાંત બતાવી છે. 12 સ્કંદમાં ભગવાન અનેક અલગ રૂપની અંદર બિરાજમાન થાય છે. જીવ માત્ર, મનુષ્ય માત્રનો કલ્યાણ માટે આ ભાગવત રૂપી ગાથા ભગવાન તમને ને મને ધન્ય બનાવવા માટે
આપણા મનના મનોરથ પૂર્ણ કરવા માટે, આપણા મનમાં જે કોઈ ઈચ્છા છે એને સિદ્ધ કરવા માટે ભગવાન અનેક અનેક રૂપ ધારણ કરે છે. પેલા સ્કંદમાં પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન નારાયણનું જમણું ચરણ કમળ, ભગવાનનું જમણો પગ બતાવ્યો છે. પહેલો જ સ્કંદ. ચરણથી ભગવાનના દર્શન થાય. આપણે સીધા મુખારવિંદના દર્શન કરીએ છીએ, નથી સાચી રીત. સાચી રીત ભગવાનના ચરણથી લઈને પછી મુખ લગી પહોંચાય, મસ્તકેથી નીચે ન પહોંચાય. એટલે પેલા ચરણની ઝાંખી બતાવી છે. પેલો સ્કંદ એ ભગવાનની અધિકાર વગર આપણે કોઈ કાર્ય કરી શકીએ નહીં. આપણે કદાચ જજની સામે આર્ગ્યુમેન્ટ કરવી હોય, જજ સામે બોલવું હોય તો શું બનવું પડે? કલેક્ટર બનો, ડીએસપી બનો, ડોક્ટર બનો, ગમે બનો, પણ જજ સામે આર્ગ્યુમેન્ટ ન કરી શકો, એની સાથે વાતચીત ન કરી શકો. એના માટે તમારે વકીલાતની ડિગ્રી જોઈએ, અધિકાર જોઈએ, વકીલાતની ડિગ્રી જોઈએ, તો તમે એની સાથે ચર્ચા કરી શકો, દલીલ કરી શકો. એવી રીતે જો ઠાકોરજીની અંદર તમારે સેવા કરવી છે, તમારે એની કથા શ્રવણ કરો, તો પેલા અધિકાર એટલે જમણા ચરણનું પેલા બતાવ્યું છે કે જમણું ચરણ એ ભગવાનનો અધિકાર બતાવ્યો. અધિકાર વગર તમે ભગવાનના દર્શન ન કરી શકો. બીજો ચરણ એ ભગવાનનું ડાબુ ચરણ બતાવ્યું છે. એ સ્કંદે જ્ઞાન અને સાધના લીલા બતાવી છે. બીજું સાધના લીલા. અધિકાર મેળ્યા પછી તમારે એની સાધના કરવી. સીધો અધિકાર મળી ગયો, ડિગ્રી મળી ગઈ નહીં, એનો અભ્યાસ કરવો પડે, પ્રેક્ટિસ કરવી પડે, સાધના કરવી પડે. સાધના કરો ને તો સિદ્ધિ મળે. સાધના વગર સિદ્ધિ મળતી નથી. કંઈક પુરુષાર્થ કરવો પડે. ભાગ્યમાં જેટલો પુરુષાર્થ લખ્યો ને, જેટલી સાધના કરો, જેટલી ઉપાસના કરીએ, એટલું ભગવાન વિશેષ આપણા પર કૃપા કરે, એટલી દયા ભગવાન કરે. આજ મને અહીંયા તબલા ને વાજિંદ્રા ને કીબોર્ડ લઈને બેહાડી દો. પેલા તો માં શારદાને ભગવાન નારદજીને પ્રાર્થના કરવી પડે કે ભગવાન કૃપા કરજો, મારે આ સપ્ત સુરોની સાધના કરવી છે, ઉપાસના કરવી છે. અને ભગવતની કૃપા હોય, માં શારદાની દયા હોય, આપણા વડીલોના આશીર્વાદ હોય, તો એ આપણી અંદર ઉતરે. બાકી ગમે એટલી તમે સાધના કરો, ભાગ્યમાં લખ્યું ન થાય, ન થાય, ન જ થાય. કારણ કે ભાગ્યમાં લખ્યું નથી. એટલે બીજો સ્કંદ એ સાધના લીલા. હંમેશા ભગવાનનું ધ્યાન ધરવા માટે નમન કરતી વખતે પ્રથમ આપણી દ્રષ્ટિ ઠાકોરજીના ચરણમાં રહીએ. એટલે બે ચરણો પેલા, પહેલો સ્કંદ અને બીજો સ્કંદ એ ભગવાનના ચરણ બતાવ્યા છે. ત્રીજો સ્કંદ એ ભગવાનના જમણા હાથ. ચોથો સ્કંદ એ શ્રીનાથજીનો ડાબો હાથ, ઠાકોરજીનો ડાબો હાથ બતાવ્યો. પાંચમો સ્કંદ એ ભગવાનના સાથળ બતાવ્યા. છઠ્ઠો સ્કંદ એ ભગવાનનો જમણું સાથળ બતાવ્યું છે. સાતમા સ્કંદે ઉત્તર લીલા કહેવામાં આવી છે. આઠમો સ્કંદે ભગવાનના જમણ છાતી બતાવી છે, એ મનવંતર લીલા. નવમો સ્કંદે ભગવાનના ડાબી છાતી બતાવી છે, જે ઈશાનું કથા બતાવી છે. દસમો સ્કંદે ભગવાનનું હૃદય છે. 9 સ્કંદ પૂર્ણ થાય ત્યારે 10મા સ્કંદના ભગવાનના હૃદયમાં, અને 10મો સ્કંદ એટલે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માની જન્મની કથા શ્રવણ કરવાનો અવસર. ભગવાન લાલાની કથા, ભગવાન કાનુડાની કથા, શ્રીજી બાબાની કથા શ્રવણ કરવાનો અવસર. એટલે 10મો સ્કંદ એ ભગવાનનું હૃદય બતાવ્યું છે, જે સદાય માટે જ્યાં ભગવાન બિરાજમાન છે. ભગવાન તો બિરાજે છે, ભગવાનની સાથે પોતાની દાસીઓ, ભક્તિ સ્વરૂપ દાસીઓ પણ અહીંયા બિરાજમાન છે. એને આશ્રય લીલા કીધી છે. 11મો સ્કંદ એ ભગવાનનું લલાટ બતાવ્યું છે, અને મુક્તિ લીલા કહી છે. અને 12મો સ્કંદ એ ભગવાનનો ડાબો હાથ ઊંચો કરેલો હાથ બતાવ્યો છે. 11મો સ્કંદ એ ભગવાનનું લલાટ હૃદયથી. 10મો સ્કંદ હૃદય, 11મો સ્કંદ લલાટ, ભગવાનના મસ્તક લગી આપણે દર્શન કરવાનો અવસર. અને 12મો સ્કંદ એ ભગવાન શ્રીજી બાવાનો ડાબો હાથ જે ઊંચો કરીને ભગવાન બધાને બોલાવે છે કે એક વખત મારા સાનિધ્યમાં આવી જા, તારે આદિ વ્યાધિ ઉપાધિ દુઃખ દરિદ્ર જે કાંઈ કષ્ટ હશે એને હું હરી લઈશ. એક વખત મારા ચરણમાં આવી જા. એ 12 સ્કંદ વાળી આ ભાગવત રૂપી કથા આપણે તન મન ને ધન ને પવિત્ર કરવા માટે, પાપ પુણ્યમાંથી મુક્તિ આપવા માટેની કથા બતાવી છે. આ 12 અવયવો સાથે આ કથાના અનેક સ્વર્ગો બતાવવામાં આવ્યા છે.
સ્વર્ગ લીલા, વિસર્ગ લીલા, સ્થાન લીલા, પોષણ લીલા, મન્વંતર લીલા, ઉતિ, ઈશાનુ કથા, નિરોધ, મુક્તિ ને આશ્રય. આટલી લીલાઓ ભગવાનની બતાવવામાં આવી છે. સમયાંતરે મહાત્મયને વિરામ આપી પેલા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. પેલા સ્કંદના પ્રવેશ કરતાની સાથે શાસ્ત્ર એવું કહે છે, ભાગવતજી એવું કહે છે કે એક સ્કંદ પ્રારંભ થાય ને એક સ્કંદ પૂરો થાય એટલે ભાગવતજીને વંદન કરવા જોઈએ. સ્કંદના પ્રારંભની અંદર જ જન્મા દસ્ય યતો ને યનવા યાતિસ્તદં સ્વરાટ તેને બ્રહ્મ હૃદયાદિ કવયે મુન્યંત યત સૂર્યા તેજો વારી મુદા વિન્મય યત્ર તિસલ ગોવૃષા ધામના સ્વેન સદા નિરસ્તુકામ સત્યમ પરમ ધીમહિ. પેલા સ્કંદનો પહેલો જ શબ્દ જકારથી. જકાર એટલે જ શબ્દ જન્મા દસ્ય. જ એટલે આ જગતની ઉત્પત્તિ કરનાર, જગતનું પાલન પોષણ કરનાર, જગતને ચલાવનાર ને અંતે જગતને લય કરનાર એવા જગદીશની ગાથા, એવા જગતના નાથની ગાથા, જે જન્મ આપનાર છે, જીવ માત્રને જન્મ આપનાર છે એવા જગદીશની ગાથા. આમાં કોઈ પણ ભગવાનને નહીં, કોઈ પણ વ્યક્તિ, રામ નહીં, કૃષ્ણ નહીં, શિવ નહીં, હરિ નહીં, માતાજી નહીં, મહાદેવજી નહીં, સત્યમ પરમ ધીમહિ. સત્ય છે એ જ પરમ છે ને એ જ ધીમહિ છે. આપણે જેને જેને માનતા હોય બધા કરી શકે કે શ્રીનાથજી બાબા સત્ય છે, ચામુંડ માતાજી સત્ય છે, ભગવાન ખોડિયાર માતા સત્ય છે. આપણે કઈ પોતાને જે ઈષ્ટને માનતા હોય એ કરી શકીએ, પણ આપણું શાસ્ત્ર, આપણું વેદ, આપણા પુરાણો કે છે સત્યમ પરમ ધીમહિ. સત્યથી મોટું કોઈ સાધ્ય નથી. એટલે સત્યનો આશ્રય લઈ પેલા સ્કંદની અંદર પ્રવેશ કરે. સોનકાદિક ઋષિઓ ભેગા થયા છે. 1000 વર્ષ ચાલે એવું નૈમિષારણ્યની અંદર યજ્ઞ કરે છે. સુત પુરાણી મહારાજ આજે કથા કહેવા માટે બિરાજમાન છે. બધા જ ઋષિ મુનિઓ ભેગા થઈ સુતજીને વંદન કરે. સુતજીને વંદન કરીને પોતાના મનમાં જે 6 પ્રશ્નો છે પ્રશ્ન પ્રધારે છે. 88,000 ઋષિઓ બેઠા છે. કેટલા? 1, 2, 5, 25, 50 નહીં, 88,000 ઋષિ નૈમિષારણ્યમાં તમને કીધું કે પ્રમાણે. અને જ્ઞાન યજ્ઞ ચાલુ છે. એ યજ્ઞની અંદર પોતપોતાનો નિત્યક્રમ કરાવી સુત પુરાણીને વંદન કર્યા છે. સુત પુરાણીને વેદને પ્રાર્થના કરે છે. સુત પુરાણીને કહેવા લઈ ગયા કે સુતજી મહારાજ, બધા જ ઋષિઓ સુતજીને વંદના કરતા કે છે તમે સામાન્ય કોઈ વ્યક્તિ નથી, તમે વેદ વ્યાસજીના શિષ્ય છો, કે જેમના પુત્ર સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને 7 દિવસમાં ગતિ આપી, એનો ઉદ્ધાર, એને મુક્તિ આપી. એવા વેદ વ્યાસજીના છે, ભગવાનનો અવતાર છે, ઈશ્વરનો અવતાર છે, એના શિષ્ય. સામાન્ય વ્યક્તિના કોઈના શિષ્ય, સામાન્ય ગુરુના શિષ્ય નથી. જ્યારે પરીક્ષિત મહારાજ અને સુખદેવજીની કથા ચાલુ હતી ત્યારે અનેક ઋષિ મુનિઓ સાથે અહીંયા બેઠા છે. આગળ કથા આપણે શ્રવણ કરશું. પરીક્ષિતજી મહારાજ જ્યારે કથા કરે છે, સુખદેવજી મહારાજ કથા વાંચે છે, અનેક ઋષિઓ બિરાજમાન છે. સુખદેવજીના પિતા વેદ વ્યાસ અહીંયા બિરાજે છે. વેદ વ્યાસના પિતા પરાશર અહીંયા બિરાજે છે. પરાશરના પિતા વશિષ્ઠ ત્યાં બિરાજે છે. આ 4 પેઢી અહીંયા બેઠી છે. કલ્પના કરો પરીક્ષિત મહારાજ કેટલા ભાગ્યશાળી હશે કે આ 3 પેઢીના પુણ્યના પ્રતાપે સુખદેવજી એટલે સાક્ષાત શિવ જ્ઞાનનો અવતાર આવ્યો. અને જ્યારે પરીક્ષિત મહારાજે કીધું ને કે મને 7મા દાડે નાગ કરડવાનો સર્પદંશથી મારું મૃત્યુ છે અને મને મુક્તિ જોઈ છે, જીવતા મને મુક્તિ મળે, હું બધા બંધનો મને માયામાંથી મુક્ત થાવ, મારું કલ્યાણ થાય, હે ગુરુ મહારાજ એવો કોઈક મને રસ્તો બતાવો. અનેક ઋષિઓને પ્રશ્ન પૂછ્યો કે 7 દીમાં ગતિ મળે એવું અમારી પાસે સાધ્ય નથી. એવી કોઈ ભક્તિ, એવો યજ્ઞ, એવી કોઈ પૂજા પાઠ, એવું કોઈ વ્રત નથી. સુખદેવજીને પ્રશ્ન પૂછ્યો. સુખદેવજી મહારાજનો જવાબ હતો, સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત, શા માટે વિલાપ કરસ? તારી પાસે 7 દિવસ છે. 7 દિવસ નહીં, 7મી ઘડીએ હું તને મુક્તિ અપાવી દઉં. કોઈ જાતની ચિંતા નહીં કર. તું સાવ તારા મનને નિરાકાર બનાવી નાખ. એક ચિત્ત શ્રદ્ધાને ભક્તિભાવથી ઈશ્વરની આરાધનામાં લાગી જા. તારું મન સદાયને માટે ભગવાનની ભક્તિમાં લગાડ. તને 7મી ઘડીએ મુક્તિ મળી જાય.
તારું મન પ્રફુલ્લિત કરી દે, તારા મનમાં રહેલા જે કઈ દ્વંદ્વ છે બધા દ્વંદ્વ દૂર કરી દે, તને મુક્તિ મળી જશે.